નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। આજે ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક બજેટ સત્ર સંપન્ન થયું। ખાર્ગ ટાપુ ફસાવી પાડવાની અમેરિકાની યોજના, યુએસએને મદદ કરતા પાડોશી દેશને ઈરાને આપી ચેતવણી। અરવિંદ કેજરીવાલે અમરેલીમાં સંબોધી જાહેર સભા, સરકાર બનશે તો મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવાનું આપ્યું વચન। પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય। રેસ્ટોરન્ટમાં જમતા પહેલા સેતી જજો, જો બિલમાં એલપીજીનો ચાર્જ દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્ર સરકારનો આદેશ। એલપીજી એટીએમથી લઈને પાન કાર્ડ સુધી 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફારો, સીધા આમ જનતાના ખિસ્સા પર થશે અસર। હોર્મોઝ સ્ટ્રેટ પર ઈરાનનું વલણ નરમ, ભારત, રશિયા, ચીન સહિત 5 મિત્ર દેશોના જહાજોને પસાર થવાની આપી મંજૂરી। ઉનાળા વચ્ચે અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, દક્ષિણ ભારતમાં પણ વરસાદની શક્યતા। ઘરના ઠેકાણા નથી અને દુનિયા સામે પંચાયત કરવા નીકળ્યા, ઈરાને મધ્યસ્થી કરવા ગયેલા શરીફની હવા કાઢી નાખી। ભારતમાં ઝોમ્બી ડ્રગની એન્ટ્રી, ચંદીગઢમાં ડિલિવરી બોય 2 કલાક સુધી ઝોમ્બીની જેમ ઊભો રહ્યો। ભગવાન જગન્નાથના ખજાનાનું ખુલશે રહસ્ય, 48 વર્ષ બાદ પુરી મંદિરના રત્ન ભંડારમાં ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ। નીરવ મોદીને લંડન હાઈકોર્ટનો સૌથી મોટો ઝટકો, પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજીઓ ફગાવી, ભારત લાવવાનો માર્ગ મોકળો। સ્કૂલ બોર્ડ બાદ હવે ગુજ્જુ સેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ અને તંત્ર દોડતું થયું। ઈરાને અમેરિકાના શાંતિ પ્રસ્તાવને ફગાવી દેતા વ્હાઇટ હાઉસે આપી ભયંકર ચેતવણી, તબાહી સર્જવા તૈયાર છે ટ્રમ્પ। 8 વર્ષ બાદ ભારતે ઈરાન પાસેથી કરી એલપીજીની ખરીદી, સીબર્ડ જહાજ ચીનથી યુ-ટર્ન લઈ ભારત તરફ વળ્યું। જવાહર ચાવડાના અંગત ટેકેદારો, જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આપમાંથી ઉમેદવારી નોંધાવતા ભાજપ છાવણીમાં ખળભળાટ। હુમલો બંધ કરો નહીતર પરિણામ ભોગવવા તૈયાર રહો, સાઉદી અરેબિયા સહિત 6 મુસ્લિમ દેશોએ ઈરાનને આપ્યું અલ્ટિમેટ। નોઈડા એરપોર્ટના ઉદ્ઘાટન સાથે જ યુપી આ મામલે બનશે દેશનું નંબર 1 રાજ્ય, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળને છોડી દેશે પાછળ। અગ્નિવીરો માટે 20% નોકરી અનામતની ભલામણ, ગૃહમંત્રી અમિત શાહે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીને લખ્યો પત્ર। 500 રૂપિયાનો ગેસ ફ્રી, સિક્યુરિટી ફી માફ, એલપીજી છોડી પીએનજી કનેક્શન લેનારાઓ માટે જોરદાર ઓફર। ગુજરાતનું સિપકો આંદોલન, છોટાઉદેપુરમાં મહુડાના વૃક્ષો બસાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ। 1 એપ્રિલથી બદલાશે ઓનલાઈન પેમેન્ટની રીત, હવે ટ્રાન્ઝેક્શન માટે માત્ર ઓટીપીથી જ કામ નહીં ચાલે। રશિયાનો ભારતને ડબલ ઝટકો, ખાતરની નિકાસ પર પ્રતિબંધ અને સસ્તું તેલ આપવાનું બંધ કર્યું। ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી 32 પાઠ્યપુસ્તકોમાં મોટા ફેરફાર થશે, ભાષા, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી પર વિશેષ ભાર। આરટીઈ એડમિશનમાં આવ્યો નવો બદલાવ, વાલી પસંદ કરી શકશે વિદ્યાર્થીનો ટાઈમ। પોલીસ કર્મીઓને 8 કલાકની શિફ્ટ આપો, હર્ષ સંઘવીની હાજરીમાં CR પાટીલનું મોટું નિવેદન। ધર્માંતરણને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, હિન્દુ, શીખ અને બૌદ્ધ સિવાયના ધર્મમાં ગયા બાદ અનામત એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે। લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પાસ, સરકારે કહ્યું કોઈના અધિકાર નહીં છીનવાય। ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશનના નિયમો, 8 કલાક પહેલા ટિકિટ રદ કરાવવા પર નહીં મળે રિફંડ। અમદાવાદમાં નકલી ટિકિટનું મોટું કૌભાંડ, એક જ સિરિયલ નંબરની ટિકિટો સાથે 15 મુસાફરો ઝડપાયા। ગુજરાતની માથાદીઠ આવકમાં 9.10%નો વધારો, કેન્દ્ર કરતા વિકાસ દર આગળ। યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી 23,400 ને પાર। ગુજરાતનું જાહેર દેવું 3,80,000 કરોડ, બજાર લોનમાં ગત વર્ષ કરતાં 16,000 કરોડનો વધારો।
દેશની જીએસટીની 66% આવક 50% ગરીબો પાસેથી મળે છે. માત્ર 4% જ અમીર લોકો જ સરકારની તિજોરી ભરવામાં યોગદાન કરે છે. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં કાગળ ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પ્રશ્ન પર સરકારે વિગતો રજૂ કરી. યુદ્ધની વચ્ચે સુરત માટે સોનેરી તક. દુબઈની કંપની સુરત ડાયમંડ બુર્સમાં હીરાની હરાજી કરશે. બીસીસીઆઈએ પીસીબીને મોટો ઝટકો આપ્યો. ઘણા વિદેશી ખેલાડીઓ પીએલએસ છોડીને આઈપીએલમાં જોડાયા. કોડીનાર અમરેલી વાયા જામવાળા ગીર બસ ફરી શરૂ કરવામાં સ્થાનિક તંત્રની લાપરવાહી. યુદ્ધના નામે ઉઘાડી લૂંટ. રાજકોટમાં કન્ટેનરના ભાવ 300થી વધીને $3500 પહોંચ્યા. મોટાભાગના ઉદ્યોગો ઠપ. અમદાવાદમાં મિશ્ર ઋતુનો માર. સોલા સિવિલમાં દર્દીઓનું કીડિયારું ઉભરાયું. સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો. પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે સુરતીઓનો ઈવી તરફ ક્રેઝ. ઇલેક્ટ્રિક વાહનોની ઇન્ક્વાયરી સીધી ડબલ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ગેમિંગ એપ્સ ચલાવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત. સરકાર લાવી શકે છે નવો કડક નિયમ. ભાવનગરમાં સાયબર માફિયાઓનો આતંક. 134 બેંક ખાતા અને 21 કરોડનું ટ્રાન્ઝેક્શન. 8.11 કરોડનું મહાકૌભાંડ ખુલ્લું પડ્યું. અમરેલી બગસરામાં ટેકાના ભાવે છણાની ખરીદીનો પ્રારંભ. કુલ 3496 ખેડૂતોની નોંધણી. ચારધામ યાત્રા માટે 10 લાખ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. મહેસાણામાં મિડલ ઈસ્ટ યુદ્ધની અસર. ગેસ એજન્સીઓ પર લાંબી કતારો. પેનિક બુકિંગથી વહીવટ ખોરવાયો. દિલ્હી એનસીઆરમાં ફરી બદલાશે હવામાન. આગામી 24 કલાકમાં તોફાન અને વરસાદની ચેતવણી. કોંગ્રેસને મોટો ઝટકો. 48 વર્ષ જૂનું 24 અકબર રોડ વાળું દફતર ખાલી કરવાની નોટિસ. 28 માર્ચ સુધીની ડેડલાઇન. હવે મોબાઈલ રિચાર્જમાં 28 દિવસની નહીં પણ 30 દિવસની વેલિડિટી મળશે. સરકાર સક્રિય, કંપનીઓમાં હલચલ. ભારતભરમાં મોંઘવારી વધવાની છે. તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. ટમેટાના ભાવ તળિયે. છોટાઉદેપુરના ખેડૂતો ₹6 કિલો વેચવા મજબૂર. દેવું વધતા ચિંતિત. ઈરાને અમેરિકાને બતાવ્યું રુદ્ર સ્વરૂપ. ગલ્ફના દેશોમાં અમેરિકાના સૈન્ય મથકો પર ભીષણ મિસાઇલ હુમલો. ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ. 7 જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ. જગતના તાતની ચિંતા વધી. મોબાઈલ યુઝરો માટે ખુશખબર. દરેક સ્માર્ટફોનની સ્ટોરેજમાં કરવામાં આવશે વધારો. ગુજરાત ભાજપે પાર્લામેન્ટરી બોર્ડની કરી જાહેરાત. અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ. સરકારનો મોટો નિર્ણય. પીએનજી ગેસની સુવિધા હોવા છતાંય કનેક્શન નહીં લો તો 3 મહિનામાં કપાઈ જશે તમારું એલપીજી કનેક્શન. હોસ્પિટલો માટે નવી ગાઈડલાઈન જાહેર. 12 સપ્ટેમ્બર સુધીમાં કરાવવી પડશે નોંધણી. નિયમ તોડ્યો તો થશે લાખોનો દંડ. 55 લાખ ખેડૂતો માટે જેકપોટ. 27 માર્ચથી સબસિડીનો વરસાદ. 148 યોજનાઓનો લાભ લેવા માટે તૈયાર રહેજો. આજે સોના ચાંદીના ભાવમાં ઉછાળો. ચાંદી ₹15,000 અને સોનું ₹4,900 મોંઘું થયું. ચૂંટણી પહેલા સીએમ મમતા બેનર્જી આક્રમક. ભાજપ અને ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ.